टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજ્યમાં સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની કાર્યવાહી મ્યુલ બેંક એકાઉન્ટ બનાવીને ફ્રોડ કરનાર ટોળકી ઝડપી પાડી છે। ગાંધીનગરમાં છેલ્લા 15 દિવસમાં 23 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આરોપીઓએ મ્યુલ એકાઉન્ટ મારફતે 1711 કરોડનું ફ્રોડ કર્યું હતું। સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે મ્યુલ 234 એકાઉન્ટની કરી તપાસ। અમદાવાદમાં 52 પોલીસ સ્ટેશનમાં 79 ગુના નોંધાયા છે। તમામ 73 આરોપીઓની પોલીસે કરી છે ધરપકડ। મ્યુલ એકાઉન્ટ મામલે વડોદરા શહેરમાં નોંધાયા 32 કેસ। તમામ કેસમાં અત્યાર સુધી 30થી વધુ આરોપીઓ પકડાયા છે। રાજકોટમાં ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ 43 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે। ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત 6 દિવસમાં સુરત પોલીસની મોટી કાર્યવાહી। સુરત શહેરમાં 3921 શંકાસ્પદ બેંક ખાતાઓની તપાસ કરાઈ છે। સુરતમાં પોલીસે અત્યાર સુધીમાં 23 લોકોની કરી છે ધરપકડ। ગાંધીનગરમાં છેલ્લા 15 દિવસમાં 23 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે આરોપીઓએ મ્યુલ એકાઉન્ટ મારફતે 1711 કરોડની જે ફ્રોડ કર્યું હતું એ મામલે ધરપકડ કરવામાં આવી છે। મ્યુલ એકાઉન્ટ મામલે આ ધરપકડ કરવામાં આવી છે। રાજકોટમાં મ્યુલ હન્ટ હેઠળ 43 આરોપી સામે ગુનો નોંધાયો છે। ત્યારે રાજ્યમાં સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। મ્યુલ બેંક એકાઉન્ટ બનાવીને ફ્રોડ કરનાર ટોળકીને ઝડપી પાડવામાં આવી છે। ગાંધીનગરમાં છેલ્લા 15 દિવસમાં 23 આરોપીને ઝડપી પડાયા છે। આપણી સાથે આપણા સંવાદદાતા જોડાઈ ગયા છે રાજકોટ, ગાંધીનગર, વડોદરાથી। ત્યારે પહેલો સવાલ એ કે રાજકોટ, ઋષિભાઈ આપણી પાસે આવીશ કે રાજકોટમાં આટલી મોટી કાર્યવાહી કરવામાં આવી છે કે જ્યાં આટલા મોટા ફ્રોડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, શું છે વધુ માહિતી? રાજકોટમાં ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત અત્યારે પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે અને તમામે તમામ જે આરોપીઓ છે તેને રાઉન્ડ અપ કરવાની કાર્યવાહી પોલીસે શરૂ કરી દીધી છે। આપણે સીધા જ લાઈવમાં વાતચીત કરવા માટે આપણી સાથે ખાસ જોડાયા છે ઓપરેશન મ્યુલ હન્ટના જે રાજકોટ ખાતે જે ઓપરેશન હેડ છે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ડોક્ટર જગદીશ ભાંગરવા સર સાથે વાત કરશું। સર, શું કાર્યવાહી અત્યારે ચાલી રહી છે? ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સરના માર્ગદર્શન હેઠળ સીઆઈડી ક્રાઇમના વડા ડીજી સર રાવ સરની સૂચના હતી કે જે સાયબર ક્રાઇમમાં મ્યુલ એકાઉન્ટ્સ વપરાય છે એના વિરુદ્ધ રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવે। આ અભિયાનના ભાગરૂપે રાજકોટ શહેરમાં કુલ હજુ સુધી 19 ગુના દાખલ થયા છે, જેમાં 45 કરતાં વધુ આરોપીઓ સામેલ છે। આ જે એકાઉન્ટ છે એ કમિશનના લાલચે ભાડે આપેલા એકાઉન્ટ છે, જેમાં સાયબર ક્રિમિનલ જે છે એ એકાઉન્ટ યુઝ કરે છે અને એમાં ફ્રોડની રકમ ટ્રાન્સફર થાય છે અને સાયબર ફ્રોડની રકમ એ એકાઉન્ટ્સમાં લેયર બાય લેયર ટ્રાન્સફર કરીને પછી છેલ્લે કેશ અથવા ચેકથી વિડ્રો કરવામાં આવે છે અને પછી એનાથી ક્રિપ્ટોમાં ટ્રાન્સફર કરીને ઓવરસીઝ મોકલવામાં આવે છે અથવા ભારતમાં પણ એના અસેટ્સ ખરીદવામાં આવે છે અપરાધીઓ દ્વારા। તો એ જે આખું નેક્સસ છે એને તોડવા માટે આ ઓપરેશન શરૂ કરવામાં આવે છે અને રાજકોટ શહેરમાં અમારા પાસે 700 જેવા બેંક એકાઉન્ટ છે જેના ચેક વિડ્રોઅલ સસ્પિશિયસ લાગ્યા છે અને 1900 કરતાં વધારે બેંક એકાઉન્ટ છે જેમાં એટીએમ વિડ્રોઅલ જે અમને સસ્પિશિયસ લાગ્યા છે। એ તમામ એકાઉન્ટની સ્ક્રુટની અત્યારે ચાલુ છે અને જેમ જેમ એમાં એના વિરુદ્ધ ગુના અથવા કોઈ પણ એનસીસીઆરપી અરજી દાખલ થયેલાનું ખ્યાલ આવશે તો એના વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવશે। ચોરાયેલી મિલકત અથવા છેતરપિંડીથી હાંસલ કરેલી મિલકત રાખવા બદલ તો BNS 317 મુજબની એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને હાલ સુધી એમાં 19 ગુના દાખલ કરી અમે 45 આરોપીઓને રાઉન્ડ અપ કર્યા છે। સર, રાજકોટમાં 700 જેટલા એકાઉન્ટ આવા નીકળ્યા છે કે જેમાં સાયબર ફ્રોડના નાણાં જમા થયા છે। તમે યુવાનોને અને અન્ય લોકોને શું મેસેજ આપશો? શાકભાજીવાળાથી માંડીને બંગલાવાળા જેને રૂપિયાની જરૂર છે, થોડા કમિશનના લાલચે આ પ્રકારના કૃત્યમાં જોડાય છે, એ લોકોને શું સંદેશો આપશો?
એ જે અકાઉન્ટ્સ મોટાભાગના અકાઉન્ટ છે જેમાં અકાઉન્ટ ધારકને ખ્યાલ નહીં હોતું કે આ અકાઉન્ટ શેના માટે યુઝ થાય છે, એ 5-10% અને અમુક વખતે તો 1-2% કમિશનના લાલચમાં સાયબર ક્રિમિનલ જે છે એને ભાડે અકાઉન્ટ આપી દે છે, કિટ પોતાની આપી દે છે. પણ એ હું તમામને જાગૃત કરવા માંગુ છું કે એ જે અકાઉન્ટ છે અમુક ટાઈમે કરોડો રૂપિયાની છેતરપિંડીમાં યુઝ થાય છે અને અમુક માણસો સાથે સાયબર ક્રિમિનલ જે છે એની આખા જીવનની જે કમાણી હોય છે, કરોડોની કમાણી, એ સાયબર ફ્રોડ કરીને પોતાના અકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી લે છે અને પછી એ અકાઉન્ટનો યુઝ લેયરિંગમાં થાય છે. તો એ રીતે આપ કમિશનના લાલચમાં એ એકાઉન્ટ્સ આપી કોઈના મોટા કૌભાંડનો, મોટા ક્રાઇમનો ભાગ ના બનો. અને અમુક વખતે હું આપને માહિતગાર કરવા માંગુ છું કે આ જે અમાઉન્ટ છે ફોરેન કન્ટ્રીમાં ટ્રાન્સફર થાય છે, જેમાં પાકિસ્તાન, ચાઇના એવા કન્ટ્રી છે જેના ભારત સાથે સંબંધ વિવાદોમાં છે. તો દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં આ નાણાં ના વપરાય એના માટે હું તમામને કહેવા માંગુ છું કે નાની રકમના લાલચમાં એ એકાઉન્ટ ભાડે ના આપે. અને તમામ જનતાને હું અપીલ કરવા માંગુ છું કે સાયબર ક્રાઇમ બાબતે આપ માહિતગાર રહો, આપ જાગૃત રહો અને આજુબાજુના માણસોને પણ જાગૃત રાખો. કોઈ પણ અજાણી લિંક પરથી ક્લિક ના કરો, કોઈ અનનોન સોર્સેસથી આવેલી એપીકે ફાઇલને પોતાના ફોનમાં ઇન્સ્ટોલ ના કરો. કોઈ પોતાની આપની અંગત માહિતી માંગે, ઓટીપી, પિન, સીવીવી, તો એ આપ ફોન કોલ ઉપર કોઈને શેર ના કરો. અને જે સોશિયલ મીડિયા પર પોતાની અંગત માહિતી શેર ના કરો. કોઈ પણ અજાણ્યા માણસથી સસ્પિશિયસ કોલ આવે તો એને અટેન્ડ ના કરો. અને ડિજિટલ અરેસ્ટ જેવી કોઈ વસ્તુ હોતી નહીં. કોઈ પણ આપને ડિજિટલ અરેસ્ટના નામે ડરાવ્યા ધમકાવવાની કોશિશ કરે તો તરત જ 1930 પર કોલ કરો અથવા નિયરેસ્ટ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો. આ હતા ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી. સ્પષ્ટપણે તેમને કહ્યું છે કે 700 જેટલા એકાઉન્ટ રાજકોટમાં છે અને લોકોને પણ વિનંતી કરી રહ્યા છે, યુવાનોને પણ વિનંતી કરી રહ્યા છે કે થોડા કમિશનની લાલચમાં આપ કોઈ પણ વ્યક્તિને તમારા એકાઉન્ટ ભાડે ન આપશો અને સાયબર ફ્રોડથી પણ આપ બચો અને પોલીસથી પણ તમે બચી શકો છો. અને જો તમારે તમારા પરિવારની જિંદગી ખરાબ ન કરવી હોય તો આ તમામ પ્રકારની ગેરપ્રવૃત્તિઓથી આપ દૂર રહેશો. જી, આપ જોડાયેલા ઋષિ. સુરતથી પણ આપણા સંવાદદાતા અમિત જોડાઈ ગયા છે. અમિત, સુરતમાં પણ 23 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 3921 શંકાસ્પદ બેંક ખાતાઓની તપાસ કરાઈ છે. પોલીસ પૂછપરછમાં શું વધુ નામ બહાર આવી શકે છે અને આ કેટલા સમયથી આ કામગીરી ચલાવવામાં આવતી હતી? જી, ચોક્કસથી ગુજરાતની જે પોલીસ દ્વારા જે મ્યુલ હન્ટ નામથી એક ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં સાયબર માફિયાઓ જે અકાઉન્ટનો ઉપયોગ કરતા હોય છે ને, અકાઉન્ટ મોટાભાગે લોકો છે તે પૈસાની લાલચે ભાડે આપતા હોય છે. હવે આવા લોકો સામે પોલીસે લાલાક કરી છે અને મ્યુલ અકાઉન્ટોને શોધવામાં આવી રહ્યા છે. ત્યારે સુરત પોલીસ દ્વારા 3921 જેટલા મ્યુલ અકાઉન્ટોની જે તપાસ કરવામાં આવી રહી છે અને તેમાંથી 3046 જેટલા અકાઉન્ટ છે તેની તપાસ થઈ ચૂકી છે. જોકે આ અકાઉન્ટમાંથી જે 68 બેંક અકાઉન્ટ પર અલગ અલગ ફ્રોડની 79 જેટલી ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો 68 બેંકોના 3921 જે ખાતાઓ હતા તે ભાડે આપ્યા હોવાની જે વિગતો છે તે સામે આવી છે. આ બેંકોમાં જો વાત કરું તો કોટક બેંકના 391 ખાતા, બેંક ઓફ મહારાષ્ટ્રના 336 ખાતા, બેંક ઓફ બરોડાના 264 ખાતા, ઇન્ડ્યુસન બેંકના જે 229 ખાતા, કેનેરા બેંકના 226 ખાતાઓ. આ ઉપરાંત જે અન્ય બેંકોની વિગત જો હું જણાવું તો એસબીઆઈના 214 ખાતા, એક્સિસ બેંકના 185, એચડીએફસીના 181, પંજાબ નેશનલ બેંકના 154 અને સેન્ટ્રલ બેંકના 149 ખાતા. કુલ મળીને 3921 ખાતાઓ જે છે તે સામે આવ્યા છે. અને અત્યાર સુધીમાં જે 23 લોકોની ધરપકડ કરાઈ છે, 23 લોકો એવા છે જે થોડા પૈસાની લાલચ આપી પોતાના બેંક એકાઉન્ટ છે જાણી જોઈ પોતાને ખબર હોવા છતાં પણ ગઠિયાઓને ભાડેથી આપતા હતા. દર મહિને આ 5000 થી લઈ 25000 કરતા વધારેનું કમિશન પણ અલગ અલગ એકાઉન્ટોમાં જે છે તે ટ્રાન્સફર કરવામાં આવતું હતું, એટલે કે એકાઉન્ટ હોલ્ડરને આપવામાં આવતું હતું. મહત્વની વાત છે કે કોઈ પણ પ્રકારનો સાયબર ફ્રોડ થાય કે કોઈ ટાસ્ક ફ્રોડ હોય અથવા તો આ જે ડિજિટલ એરેસ્ટ હોય, આવા કિસ્સાઓમાં જે પૈસા પડાવવામાં આવતા હોય છે તેને એક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાય છે, ત્યારબાદ અન્ય 10 થી 12 એકાઉન્ટનું લેયર હોય છે તેમાં ટ્રાન્સફર કરાય છે અને અંતે એક એકાઉન્ટમાંથી પૈસા જે એટીએમ મારફતે અથવા તો ચેક મારફતે વિથડ્રોલ કરવામાં આવે છે અને આ પૈસાને યુએસડીટીમાં કન્વર્ટ કરીને આ જે પૈસા છે તેનું જે યુએસડીટીમાં કન્વર્ટ થાય છે અને ત્યારબાદ જે તે વ્યક્તિઓને ટ્રાન્ઝેક્શન થાય છે. ત્યારે સુરતથી પણ આ પ્રકારનો જે કિસ્સો સામે આવ્યો હતો, જેમાં સુરતના સરતાણા, કતારગામ, આ ઉપરાંત કહી શકાય કોસાડ,
મોટા વરાછા, ઉત્તરાયણ સહિતના જે વિસ્તારો છે તેના મોટા ભાગના આ યુવાનો જે તે આ મ્યુલ એકાઉન્ટ લોકોને ભાડે આપતા હોવાનું સામે આવ્યું છે અને સૌથી વધારે જે એકાઉન્ટ છે ઉત્તરાયણ અને મોટા વરાછા વિસ્તારના હોય તે પ્રકારની શક્યતાઓ પણ છે તે વ્યક્ત કરાઈ રહી છે. થોડા પૈસાની લાલચે આ યુવાનો કે વ્યક્તિઓ છે પોતાનું એકાઉન્ટ ભાડે આપતા હતા અને હાલ સાયબર પોલીસે માત્ર 7 દિવસની અંદર જ 3046 બેંક એકાઉન્ટની તપાસ કરી છે. 23 લોકોની ધરપકડ કરી છે, જેમના એકાઉન્ટમાં અલગ અલગ જે સાયબર ફ્રોડના મોટી રકમો જમા થઈ હોય અને 1638 જેટલા લોકો હતા કે તેમને નોટિસ આપવામાં આવી છે. જે ગુનામાં 7 વર્ષ કરતાં ઓછી સજાની જોગવાઈ હોય તેવા લોકોને આજે સાયબર ફ્રોડમાં બેંક એકાઉન્ટ જે ઉપયોગ થયા છે તેવા 1638 લોકોને નોટિસ આપીને તેમના જવાબો માંગવામાં આવે છે. મહત્વની વાત છે કે બે દેશો વચ્ચે આ સમગ્ર મામલો જોડાયેલો છે, કારણ કે સાયબર ફ્રોડ છે તે અન્ય દેશોમાંથી આખું જે સ્કેમ છે ઓપરેટ થાય છે તેને લઈને હવે કેન્દ્રીય એજન્સીઓને પણ આ બાબતે રિપોર્ટ કરવામાં આવી રહ્યો છે અને કેન્દ્રીય એજન્સીઓ દ્વારા જે તે દેશના લો હોય છે તેનો અભ્યાસ કર્યા બાદ આરોપી જે તે દેશમાં હોય છે ત્યાંની સરકાર સાથે વાટાઘાટો કર્યા બાદ પણ રિકવરીની પ્રોસિજર છે તે હાથ ધરવામાં આવી રહી છે. પરંતુ સૌથી અગત્યની વાત છે કે મ્યુલ હન્ટ જે હાલ ગુજરાત પોલીસનું એક ઓપરેશન ચાલી રહ્યું છે તેમાં સુરત પોલીસની ખૂબ સારી કામગીરી જોવા મળી રહી છે કે 7 જ દિવસની અંદર 23 લોકોની ધરપકડ અને 1600 કરતાં વધારે લોકોને નોટિસ ઇસ્યુ કરાઈ છે. જી અમિત, આપ જોડાયેલા રહેજો. હું હવે આશુતોષ પાસે જવા માંગીશ. આશુતોષ, અમદાવાદમાં પણ 52 પોલીસ સ્ટેશનમાં 79 ગુના નોંધવામાં આવ્યા છે, ત્યારે અત્યારે પોલીસ કયા પ્રકારની કામગીરી કરી રહી છે? જે ગુજરાત પોલીસનો મ્યુલ હન્ટ છે અને ખાસ કરીને જે સાયબર ક્રાઇમ અને સાયબર ગઠિયાઓ જે છે તે રૂપિયા પડાવતા હોય છે તેમની સામે ઠોસ કાર્યવાહી જે છે કરવામાં આવતી હોય છે, કારણ કે ડિજિટલ એરેસ્ટથી લોકોને ખાસ કરીને વૃદ્ધોને નિશાન જે છે બનાવવામાં આવતા હોય છે અને જે પણ રૂપિયા ટ્રાન્સફર થાય છે તે આ પ્રકારના બેંક એકાઉન્ટની અંદર જે છે તે જમા થતા હોય છે અને તેની વિગતો જે છે તે મેળવવાનું શરૂ કરવામાં આવ્યું છે અને છેલ્લા 15 દિવસની અંદર 79 જે છે લોકો જે એકાઉન્ટ જે છે તે આ પ્રકારના મળી આવ્યા છે અને 73 લોકોની ધરપકડ પણ જે છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે, સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવી છે અને આગળની તપાસ જે છે તે હાથ ધરવામાં આવી છે, કારણ કે આ લોકો ફક્ત જૂજ રૂપિયાની લાલચની અંદર જે છે તે પોતાના બેંક એકાઉન્ટ જે છે તે ભાડે આપતા હતા, કારણ કે જ્યારે પણ આ રૂપિયા લેવાના હોય છે ત્યારે એક લોકલ બેંક એકાઉન્ટની જરૂર પડતી હોય છે, એટલે લોકલ લોકોનો સંપર્ક જે છે આ લોકો કરતા હોય છે અને તેમની પાસેથી પોતાની બેંક એકાઉન્ટ નંબર જે છે લેતા હોય છે, ઉપરાંત એટીએમ કાર્ડ સહિતની તમામ ચીજ વસ્તુઓ જે છે તે લઈ લેતા હોય છે. ખાસ કરીને જનધન ખાતાની અંદર જેમણે બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા અને તેમને ખ્યાલ પણ નથી હોતો કે તેમનું બેંક એકાઉન્ટની પાસબુક ક્યાં છે અને કઈ રીતે તેનો ઉપયોગ જે છે થઈ રહ્યો છે. ફક્ત તેમને લાલચ જે છે રૂપિયાની આપવામાં આવતી હોય છે અને 5000થી લઈને 50000 રૂપિયાનું કમિશન જે છે તે પણ આ લોકો લેતા હોય છે, એટલે ખાસ કરીને ગરીબ અને લોકોને જે છે નિશાન બનાવવામાં આવતા હોય છે અને તેના જ કારણે આ લોકોની અટકાયત જે છે તે કરવામાં આવી છે. 73 લોકોની જે છે તે હાલમાં પોલીસે અટકાયત કરી અને આગળની તપાસ જે છે ચાલુ કરી છે, કારણ કે આ જે લોકો રૂપિયા પડાવતા હતા તે સીધા જ US ડોલરમાં અને ક્રિપ્ટોકરન્સીની અંદર જે છે તે ટ્રાન્સફર કરવામાં આવતા હતા અને ત્યારબાદ જે છે તે પૈસા જે સીધા સમગ્ર ઓપરેશન ચાઇનાથી ઓપરેટ થતું હોવાનું પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જે છે ધ્યાનમાં આવ્યું છે. એટલે કોણ લોકો અહીંયા સંપર્કમાં છે અને કઈ રીતે સમગ્ર નેટવર્ક ચાલી રહ્યું છે તેની પણ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે, કારણ કે અનેક લોકો જે છે તે ડિજિટલ એરેસ્ટનો ભોગ બનતા હોય છે. અત્યારે છેલ્લા 15 દિવસની અંદર જ 2 વૃદ્ધોને જે બચાવી લેવામાં આવ્યા છે, જેઓ FD ઉપાડવા માટે જે છે બેંકમાં ગયા હતા, એટલે તેમાં પણ પોલીસની સરાહનીય કામગીરી રહી છે અને મ્યુલ એકાઉન્ટ જે ધારકો હોય છે તેની સામે પણ કાર્યવાહી જે કરવામાં આવી રહી છે કે જૂજ કમિશનની લાલચમાં જે છે તેઓ અન્યોના જે છે તે જીવન બરબાદ કરતા હોય છે અને લાખો કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થતા હોય છે અને રૂપિયા જે છે તે ભારત વિરોધી પ્રવૃત્તિમાં અથવા તો અન્ય પ્રવૃત્તિમાં જે છે તે સંકળાયેલા હોય છે અને ખાસ કરીને ભારતને નુકસાન થઈ રહ્યું છે. ક્રિપ્ટોકરન્સીમાં જે છે રોકાણ થાય છે, ડોલરમાં નુકસાન થાય છે, એટલે એક તરફ રૂપિયો જે છે તે પણ નબળો પડતો હોય છે અને લોકો જે છે તે ફ્રોડનો શિકાર પણ બનતા હોય છે. જે આશુતોષ, અમારી સાથે જોડાયેલા રહેજો. ત્યારે આ મામલે વધુ માહિતી આપવા માટે ગાંધીનગરથી અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે મલ્હાર. ગાંધીનગરમાં પણ 23 દિવસમાં 15 દિવસમાં 23 લોકોની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે આરોપીઓ કઈ રીતે લોકોને ટાર્ગેટ કરતા હતા?
ચોક્કસથી વાત કરીએ તો રાજ્યમાં અત્યારે મ્યુલ હન્ટ એકાઉન્ટના માધ્યમથી જે છે તે લોકોની સાથે જે છે તે ફ્રોડ કરવામાં કેટલાક સાયબર ગઠિયાઓ જે છે તે માહિર થયા છે. છેલ્લા 15 દિવસની જો વાત કરીએ તો 15 દિવસની અંદર જે છે તે ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા જે છે તે આરોપીને પકડવામાં આવે છે. જેમાં વાત કરીએ તો અંદાજિત 1711 કરોડનું ફ્રોડ જે છે તે ઝડપી પાડવામાં આવ્યું છે, જેની સામે 23 આરોપી અને 234 એકાઉન્ટો જે મ્યુલ હન્ટ હતા તેને જે છે તે બંધ કરવામાં આવ્યા છે. ખાસ કરીને ભાવનગરની જો વાત કરીએ તો ભાવનગરમાં એક ખાનગી બેંકના મેનેજર દ્વારા જે છે તે 110 જેટલા એકાઉન્ટો જે છે તે મ્યુલ હન્ટ તરીકે આપવામાં આવ્યા હતા અને તેના ઉપર આ પ્રકારનું ટ્રાન્ઝેક્શન થતું હતું. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સને આ સમગ્ર મામલે ધ્યાને આવતા તેઓએ જે છે તે તપાસ કરી હતી. જે લોકોની એકાઉન્ટની જે ફરિયાદો આવતી હતી તેનું પણ જે છે તે ટેકનિકલ એનાલિસિસ કર્યું હતું અને તે દરમિયાન જાણવા મળ્યું હતું કે આ તમામ એકાઉન્ટમાંથી જે છે તે નાણાં સગે વગે કરવામાં આવે છે. એટલે કે સાયબર ફ્રોડ જે લોકો સાથે થાય છે તેમના નાણાં જે છે તે આ મ્યુલ એકાઉન્ટમાં નાખીને ક્રિપ્ટો અથવા તો CBDના માધ્યમથી જે છે તે અન્ય દેશોમાં જે છે તે રોકાણ કરવામાં આવે છે. ખાસ કરીને દુબઈ છે, US છે, ચાઇના છે અને પાકિસ્તાન છે. આ 4 દેશોમાં જે છે તે આ મ્યુલ એકાઉન્ટ જે છે તે ઓપરેટ કરવામાં આવતું હોય છે. એટલે કે અહીંના નાણાં ત્યાં આગળ જતા હોય છે ને દેશ વિરોધી પ્રવૃત્તિમાં જે છે તે આ નાણાં વપરાતા હોય છે. સાયબર એક્સેલન્ટ દ્વારા જે છે તે જે 234 જેટલા જે એકાઉન્ટો અત્યારે મ્યુલના જે ઝડપ્યા છે એ તમામ એકાઉન્ટની જે છે તે ગતિવિધિ ઉપર અત્યારે નજર રાખી રહ્યા છે. ઉપરાંત જે 23 આરોપી પકડે છે તેમના માધ્યમથી અન્ય આરોપીને પણ પકડવાની જે છે તે કવાયત જે છે તે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા કરવામાં પણ આવી રહી છે. તમામ આરોપી પાસે જે રહેલા મોબાઈલ છે તેની પણ જે છે તે તપાસ થઈ રહી છે. ખાસ કરીને આ લોકો જે છે તે સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ કરતા હોય છે, જેની અંદર ટેલિગ્રામ એપનો સૌથી વધુ જે છે તે આરોપીઓ સાયબર ગઠિયાઓ જે છે તે કરતા જોવા મળે છે. કારણ કે સાયબર ગઠિયાઓ જે છે તે ટેલિગ્રામની લિંકના મારફતે જે છે તે લોકોને લિંક મોકલતા હોય છે ને લિંક જે છે તેમના એકાઉન્ટ સાથે સીધી કનેક્ટ કરી દેતા હોય છે ને તેમાં રૂપિયાની જે છે તે અવર જવર થતી જે છે તે જોવા મળતી છે. આ પ્રકારની અનેક ફરિયાદ જે છે તે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના ધ્યાને આવતા તેઓ જે છે તે હ્યુમન રાઇટ અને ટેકનિકલના માધ્યમથી જે છે તે સમગ્ર મામલે જે સાયબર ગઠિયા છે તેમને પકડવા માટેનું જે છે તે આયોજન કર્યું હતું ને તેમાં તેઓને પણ સફળતા જે છે તે મોટા પાયે મળી હતી. અત્યારે વાત કરીએ તો ગાંધીનગરમાં સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ જે છે તે ગુજરાત રાજ્ય સહિત દેશના અન્ય રાજ્યોમાં પણ જે છે તે આ પ્રકારની તપાસ કરી છે. કારણ કે દેશના અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારના મ્યુલ જે એકાઉન્ટ બનેલા હતા ત્યાં આગળ પણ જે આરોપીઓ જે અત્યારે આ એકાઉન્ટ ઓપરેટ કરાવી રહ્યા છે, કોના કહેવાથી એકાઉન્ટ ખુલ્યા હતા, એ તમામ લોકોની જે છે તે અટકાયત કરીને જે છે તે પૂછપરછ અત્યારે કરવામાં આવી રહી છે. જી મલ્હાર, અમારી સાથે જોડાયેલા રહેજો. ત્યારે આ મામલે વધુ માહિતી આપવા માટે વડોદરાથી અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે દર્શન. વડોદરામાં પણ 32 કેસ નોંધાયા છે, ત્યારે પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી છે કે શું, અને શું વધુ વિગતો સામે આવી છે? પ્રિન્સ, વાત કરવામાં આવે તો તાજેતરમાં જે ગુજરાત પોલીસ દ્વારા આ ઓપરેશનની જે શરૂઆત કરવામાં આવી છે તેમાં રાજ્યભરમાંથી આવા જે એકાઉન્ટ છે, મ્યુલ એકાઉન્ટ છે, તેને આઈડેન્ટિફાઈ કરવાની એક પ્રક્રિયા ચાલી રહી છે. તેમાં વડોદરા શહેરની વાત કરવામાં આવે તો વડોદરા શહેરની અંદરથી આવા 32 જેટલા કેસ હાલ નોંધાયા છે. અલગ અલગ પોલીસ મથકમાં આ કેસ નોંધાયા છે. તેની અંદર 30થી વધુ જે આરોપીઓ છે તેમને ઝડપી પાડવામાં આવ્યા છે. મહત્વની વાત છે કે નજીવી રકમની લાલચમાં આ જે એકાઉન્ટ છે તે આવા સાયબર માફિયાઓને ભાડે આપવામાં આવતા હોય છે અને તેનો ભોગ કેટલા નિર્દોષો પણ બનતા હોય છે, પરંતુ તેમાં કેટલાક એવા લોકો પણ હોય છે કે જેઓ પૈસાની લાલચમાં જાણી જોઈને આ કૃત્યમાં જોડાતા હોય છે. હવે સમગ્ર મામલે જે વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ છે તેના દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને કયા પ્રકારે આ જે ગુનાઓ આચરવામાં આવ્યા છે, કઈ રીતે આ એકાઉન્ટ આપવામાં આવ્યા તેની તપાસ હાલ સમગ્ર મામલે કરવામાં આવી રહી છે. બીજી તરફ વડોદરા જિલ્લાની વાત કરવામાં આવે તો વડોદરા જિલ્લામાં એકમાત્ર કેસ આ મ્યુલ ફંડ મામલેનો નોંધાયો છે, જેની અંદર હાલ પોલીસ વડોદરા ગ્રામ્ય પોલીસ જે છે તેના દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. વડોદરા શહેરની વાત કરવામાં આવે તો વડોદરા શહેરની અંદર જે પ્રકારના કેસ નોંધાયા છે, અલગ અલગ પોલીસ મથકોમાં આ કેસ નોંધાયા છે અને તમામ જે કેસ છે તે હાલ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા જે એકત્ર કરવામાં આવી રહી છે તેની વિગતો મેળવવામાં આવી રહી છે.
છે અને કયા પ્રકારે ક્યાંથી આ જે એકાઉન્ટ છે તે ઓપરેટ થઈ રહ્યા હતા તેની પણ સમગ્ર વિગતો મેળવવાની તજવીજ છે તે હાલ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. મહત્વની વાત એ છે કે છેલ્લા ઘણા સમયથી આવા પ્રકારના જે એકાઉન્ટ છે તેનો ઉપયોગ થઈ રહ્યો હતો અને પોલીસના ધ્યાને આ બાબત આવતા પોલીસે હવે વડોદરા શહેર સહિત રાજ્યભરમાં આ કાર્યવાહી શરૂ કરી છે. બીજી તરફ વાત કરવામાં આવે તો આ જે એકાઉન્ટ ધારકો છે તેમના કોઈ એમઓ છે કે કેમ તેને લઈને પણ હાલ વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને કોઈ એક વ્યક્તિ આની પાછળ છે કે કોઈ સંગઠન છે તેને લઈને પણ હાલ વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પ્રિન્સ. જી દર્શન. આશુતોષ, આપની પાસે આવવા માંગીશ કે આવા અકાઉન્ટ માટે જે આરોપીઓ છે એ ટેલિગ્રામનો ઉપયોગ કરતા હતા અને ટેલિગ્રામની લિંકો લોકોને શેર કરતા હતા, ત્યારે હજુ કેટલા લોકો આનો સામનો કરી રહ્યા છે અને સાયબર ટીમ આની પાછળ કઈ રીતે કામ કરી રહી છે? જી, વાત કરવામાં આવે તો આ પ્રકારનું જ્યારે ફ્રોડ કરવામાં આવતું હોય છે ત્યારે ટેલિગ્રામનો ઉપયોગ જે છે તે સૌથી વધુ કરતા હોય છે, કારણ કે એ સેફેસ્ટ માધ્યમ છે લોકોને કહી શકાય કે ફ્રોડની અંદર જે છે તે ફસાવવા માટે. કારણ કે મોટાભાગની તમે પણ જોતા હશો કે પાયરસીની જે ફીચરની લિંક્સ હોય છે અથવા તો APK ફાઇલ્સ હોય છે તે પણ સૌથી વધારે ટેલિગ્રામથી જે છે તેના માધ્યમથી આવતી હોય છે. એટલે એના પર સિંગલ ક્લિક કરતાં જ પોતાનું આખું એકાઉન્ટ જે છે તે લોકો જે છે તે ગઠિયાઓ પાસે જે છે જતું રહેતું હોય છે અને તેના જ કારણે લોકો ટેલિગ્રામનો ઉપયોગ સૌથી વધારે કરતા હોય છે. ખાસ કરીને આ જે ઠગો છે તે વૃદ્ધોને સૌથી વધારે નિશાન જે છે તે બનાવતા હોય છે અને જે યંગસ્ટર છે તે એનો સૌથી વધારે નિશાન જે છે તે બને છે અને તેના જ કારણે પોલીસનું પણ કહેવું છે કે APK ફાઇલ જે હોય છે તેના પર ક્લિક ન કરવું જોઈએ અને જો તમને સહેજ પણ સંદિગ્ધ લાગે તો એ ફાઇલ જે છે તે ઓપન ન કરવી જોઈએ. અને ખાસ કરીને ગેમ્સ રમીને નાણાં કમાવા માટે જે છે લાલચ આપવામાં આવતી હોય છે અથવા તો કોઈ અન્ય રીતે જે છે તે ફસાવવામાં આવતા હોય છે અને તમામ જે નાણાં છે તે આ પ્રકારના મ્યુલ એકાઉન્ટની અંદર જમા થતા હોય છે. આ મ્યુલ એકાઉન્ટ એટલે એવા એકાઉન્ટ હોય છે જેમાં કમિશન આપવામાં આવતું હોય છે. ખાસ કરીને જે ધનધન ખાતા હોય છે તેમાં આ રૂપિયા જે છે તે જમા કરવામાં આવતા હોય છે. એટલે વ્યક્તિને પણ જે છે તે 5 થી લઈને 50,000 રૂપિયા સુધી જે છે તે કમિશન આપવામાં આવતું હોય છે અને તે રીતે જે છે આ સમગ્ર કૌભાંડ જે ચાલે છે, જે અંતરીય ગામો છે તેમના કહી શકાય કે બેંક એકાઉન્ટનો ઉપયોગ જે છે તેમાં કરવામાં આવતો હોય છે. સાથે સાથે લોકોને કમિશન જે છે તેમાંથી આપવામાં આવતું હોય છે. પોતે જે ઠગ હોય છે તે તો 5,000 થી 50,000 કમિશન મેળવે છે, પરંતુ જેનું ખાતું છે તેને પણ કમિશન જે છે તે આપવામાં આવતું હોય છે. એટલે પેલાને ઘરે બેઠા જે છે રૂપિયા કમાવાનો મોકો મળતો હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આગામી સમયમાં તેઓએ ભોગવવાનું આવે છે અને તેના જ કારણે હવે આ પ્રકારની ડ્રાઈવ જે તે શરૂ કરવામાં આવી છે અને ઇન્કમટેક્સ વિભાગે પણ 3 લાખ બેંક એકાઉન્ટની ડિટેલ્સ જે છે તે આપી હોવાનું પણ સામે આવ્યું છે. એટલે 3 લાખ બેંક એકાઉન્ટ જે છે તે તો હાલ બંધ કરી દેવામાં આવ્યા છે, જેથી કરીને આગામી સમયમાં ફ્રોડથી જે છે તે બચી શકાય. કારણ કે જો આવા એકાઉન્ટ હશે તો રૂપિયા ટ્રાન્સફર થશે. એટલે જો લોકલ એકાઉન્ટ જ નહીં મળે તો કઈ રીતે બેંકમાં તેઓ રૂપિયા મેળવી શકશે અને તેના જ આધારે જે છે તે આ પ્રકારના એકાઉન્ટ જે છે તે હવે બંધ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સાથે સાથે જે લોકોની પકડાયા છે તેમની પાસેથી સમગ્ર નેટવર્ક જે છે તે કઈ રીતે ચાલતું હતું તેની વિગતો જે છે તે મેળવવામાં આવી રહી છે કે તેઓ કઈ રીતે આ નેટવર્ક ચલાવતા હતા, તેઓ વિદેશમાં બેઠેલા લોકોના કઈ રીતે સંપર્કમાં અથવા તો તેઓ કઈ રીતે રૂપિયા ચૂકવતા હતા તો રૂપિયા મેળવતા હતા તેની પણ જે છે તે તપાસ જે હાથ ધરવામાં આવી છે. એટલે હવે નેટવર્કના ક્યાંથી ઓપરેટ થાય છે અને ક્યાં સુધી રૂપિયા લોકોને જે છે તે કમિશન મળતું હતું તે સમગ્ર મામલે હાલ ક્રાઇમ બ્રાન્ચ જે છે તે તપાસ કરી રહી છે. એટલે જે લોકોને પકડવામાં આવ્યા છે તેના અંદર સુધી જે છે તે ઉતરવા જે છે તે પ્રયાસ જે છે ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે અને આગામી સમયમાં અનેક લોકોની ધરપકડ થાય તો નવાઈ નહીં, કારણ કે અત્યાર સુધીમાં કરોડો રૂપિયા જે છે લોકોના ડૂબ્યા છે સાયબર ગઠિયાઓ દ્વારા ડિજિટલ એરેસ્ટ થ્રુ. એટલે ક્યાંક ને ક્યાંક લોકોને હેરાન પરેશાન જે છે થવાનો વારો આવતો હોય છે. એટલે ક્રાઇમ બ્રાન્ચ જે છે તે પણ હવે સક્રિય થયું છે અને આ પ્રકારના એકાઉન્ટ ધરાવનારાઓની સામે તવાઈ જે છે તે હાથ ધરાઈ છે. જી મલ્હાર, દર્શન, અમિત અને આશુતોષ, આપ સૌનો આભાર જોડાવા બદલ.